હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટમાં શું જોયું હતું? બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 માં લાસ્ટમાં કે આઉફબાઉફનો નિયમ. આઉફબાઉફના નિયમ ઉપરથી એ ડિસાઇડ થતું હતું કે ઇલેક્ટ્રોન છે એ સૌથી ઓછી ઉર્જાવાળી કક્ષકની અંદર દાખલ થાય છે. અને એ આપણે શેના ઉપરથી નક્કી કરતા હતા કે ઇલેક્ટ્રોન છે એ સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષક ઉપર દાખલ થાય છે. તો એ આપણે n+l ના નિયમ ઉપરથી નક્કી કરતા હતા ને કે k ની કક્ષક કઈ કક્ષકની ઉર્જા ઓછી છે અને કઈ કક્ષકની ઉર્જા વધુ છે. બરાબર છે? એક વખત કહું છું, ધ્યાનથી સાંભળજો. આ વિડિયો જોતા પહેલા એક વખત બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 ફરજિયાત જોજો. જો બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 તમે એક વખત જોઈ લેશો આ વિડિયો જોતા પહેલા, તો આ વિડિયો તમને સરળતાથી સમજાઈ જશે. ઓકે, ચલો. તો ઇલેક્ટ્રોન, આપણે કોઈ પણ તત્વ છે એની ઇલેક્ટ્રોન રચના બનાવી છે. તો એના માટે આપણે આઉફબાઉફના નિયમ મુજબ આપણે એવું નક્કી કર્યું હતું કે કઈ કક્ષક ઓછી છે અને કઈ કક્ષક વધારે છે. આઉફબાઉફનો નિયમ એમ કહે છે કે જે કક્ષક ઓછી છે એની અંદર સૌપ્રથમ ઇલેક્ટ્રોન જશે. ઓકે, તો કઈ કક્ષકની ઉર્જા ઓછી છે અને કઈ કક્ષકની ઉર્જા વધુ છે એ કેમ નક્કી કરશો? આઉફબાઉફે એમ કીધું કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે. તો હું તમને એમ કહું છું કે એ કેમ ખબર પડશે કે ઓછી ઉર્જાવાળી કક્ષક કઈ ને વધુ ઉર્જાવાળી કક્ષક કઈ? તો એના માટે આપણે n+l નો નિયમ જોયો હતો કે n એટલે કક્ષાનો ક્રમાંક અને l એટલે દરેક કક્ષક માટે જુદી કિંમત. દરેક કક્ષક માટે જુદી કિંમત. તો આપણે જોયું હતું ને કે n+l નું બધું મૂલ્ય આપણે મૂક્યું હતું. n નું મૂલ્ય મૂક્યું હતું, l નું મૂલ્ય મૂક્યું હતું. હવે જો આ 1s છે, 1s આ 1s, તો એની અંદર n ની વેલ્યુ કેટલી? આ n છે અને આ શું છે? l ની વેલ્યુ છે. તો n ની વેલ્યુ કેટલી થઈ? 1 થઈ. અને s ની વેલ્યુ કેટલી છે ખબર છે ને? s p d અને f 0 1 2 3. તો s ની વેલ્યુ કેટલી થઈ? 0 થઈ. તો આ કક્ષકની ઉર્જા કેટલી થઈ? 1s એટલે 1 થઈ ને. કક્ષકની ઉર્જા કેટલી થઈ? 1. અને 1 એ સૌથી ઓછામાં ઓછી ઉર્જા છે. જ્યારે 2s ની વાત કરી તો n એટલે શું છે? 2 છે અને s એટલે 0. તો 2 + 0 એટલે 2. તો અહીંયા 2 જવાબ આવ્યો અને અહીંયા 1 જવાબ આવ્યો. તો કેની ઉર્જા ઓછી થઈ? 1s ની ઉર્જા ઓછી થઈ ને. તો n+l ઉપરથી આપણે એટલું નક્કી કર્યું કે કેની ઉર્જા વધુ છે અને કેની ઉર્જા ઓછી છે. ઓકે, તો હવે આપણે, મેં તમને એમ કીધું હતું કે પરમાણુના બંધારણમાં આઉફબાઉફનો નિયમ, પૌલીનો નિયમ અને હુન્ડનો નિયમ આપણે ડિટેલમાં ભણશું. અત્યારે હાલ આઉફબાઉફના નિયમની બેઝિક ચર્ચા કરવાની હતી. તો હવે ભેગી પૌલી અને હુન્ડના નિયમની પણ બેઝિક ચર્ચા કરી લઈ. એ આપણે ડિટેલમાં તો પરમાણુના બંધારણની અંદર જ ભણવાનું છે. ઓકે, તો આઉફબાઉફે શું કીધું એ તમને ખબર પડી ગઈ કે ઇલેક્ટ્રોન સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય છે. ઉર્જાની કઈ કક્ષકની ઉર્જા વધુ અને કઈ કક્ષકની ઉર્જા ઓછી એ પણ આપણે ખબર પડી ગઈ n+l ના નિયમ મુજબ. ઓકે, તો હવે પૌલીનો નિયમ. પૌલીનો નિયમ એમ કહે છે કે આ કોઈ પણ એક કક્ષક છે, સબકક્ષક, બરાબર છે, પેટા કક્ષક. આ as કક્ષક છે. s કક્ષકની પેટા કક્ષક એક જ છે અને p કક્ષકની પેટા કક્ષક કેટલી છે? 1 2 અને 3 છે આ પેટા કક્ષક. અને d ની કેટલી છે પેટા કક્ષક? 5 છે. ઓકે, તો પૌલીનો નિયમ એમ કહે છે કે આ એક ઇલેક્ટ્રોન ભરાણો ને, એક ઇલેક્ટ્રોન, તો બીજો ઇલેક્ટ્રોન જે સબકક્ષકમાં ભરાય ને એની વિરુદ્ધ સ્પિનમાં જોડાય, વિરુદ્ધ દિશાની અંદર જ ઇલેક્ટ્રોન જોડાય. શું કહે છે પૌલી? શું કહે છે કે એક ઇલેક્ટ્રોન આ સ્પિનમાં ઉપરની દિશામાં છે તો બીજો ઇલેક્ટ્રોન એમાં ભરાય તો નીચેની દિશામાં જ ભરાય. સમજાણું? બસ આટલું જ પૌલી કહે છે. પૌલી આટલું જ કહે છે. ઓકે, અને હુન્ડ એમ કહે છે, હુન્ડ કે પર્ટિક્યુલર કક્ષકમાં અને પર્ટિક્યુલર કક્ષકની સબકક્ષક એટલે કે પેટા કક્ષકમાં ઇલેક્ટ્રોન પહેલા એક જ ભરાય. આની અંદર આ s કક્ષક છે તો એની અંદર પેટા કક્ષક કેટલી છે? 1 છે. તો એની અંદર ઇલેક્ટ્રોન એક જ પહેલા ભરાય અને બીજો ઇલેક્ટ્રોન આવે તો એ પૌલીના નિયમ મુજબ વિરુદ્ધ સ્પિનમાં આવે. ઓકે, હવે જ્યારે p ની પેટા કક્ષક કેટલી છે? 3 છે. ઓકે, તો એની અંદર પહેલો ઇલેક્ટ્રોન આમાં ભરાઈ જાય. અહીંયા 1 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 3 ઇલેક્ટ્રોન છે અને આમાં 7 ઇલેક્ટ્રોન આપણે ભરવા છે. સમજી લ્યો હુન્ડનો નિયમ કે એક કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન ભરવાના છે, p ની અંદર 3 ઇલેક્ટ્રોન ભરવાના છે, d માં 7 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો હુન્ડ એમ કહે છે કે આ 3 ઇલેક્ટ્રોન ભરવા, આવું બહુ એમ કીધું કે સૌથી પહેલા ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થાય. તો જો ઈ નિયમ અહીંયા પાલન કર, p કક્ષકની અંદર px py અને pz પેટા કક્ષક આવે. બરાબર છે? તો હુન્ડનો નિયમ એમ કહે છે કે ઇલેક્ટ્રોન ભરાય ને તો આમ નો ભરાય. આ 3 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, આમ નો ભરાવા જોઈએ. હુન્ડ એમ કહે છે કે પહેલો ઇલેક્ટ્રોન આમ ભરાણો
બીજો બીજા ખાનામાં ભરો, ત્રીજો ત્રીજા ખાનામાં ભરો. જો વધે તો પાછા અહીંથી ચાલુ કરો, વધે તો પાછા અહીંથી ચાલુ કરો, તો અહીંયા 4 કરી નખાય. સમજાણું હું કહેવા માંગુ છું? જો આમાં બધા સમજાઈ જશે. હું કીધું કે પેલા બધા ખાનાની અંદર એક એક ઇલેક્ટ્રોન જ ભરો, જેટલી પેટા કક્ષક છે ને એની અંદર એક એક ઇલેક્ટ્રોન જ ભરો. જો વધે તો પાછા રિટર્ન કરો. ઓકે, તો જો 1 2 3 4 અને 5 5 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. કેટલા સંભાળવાના? 7 ઇલેક્ટ્રોન સંભાળવાના છે. તો ઈ આમ સંભાળો, ઈ આમ સંભાળો. સમજાણો શું કહેવા માંગુ છું? ઈ ફરીથી એક વખત એક્સપ્લેન કરું છું, ધ્યાનથી સાંભળજો. જો S કક્ષક ભૂલી જ જાવ, S કક્ષકની અંદર પેટા કક્ષક એક જ છે, એટલે એની અંદર બે ઇલેક્ટ્રોન સરળતાથી સમાઈ જશે. હવે જો P ની વાત કરી, P ની વાત, તો P ની અંદર પેટા કક્ષક કેટલી છે? 3 છે ને, અને એની અંદર આપણે 5 ઇલેક્ટ્રોન સંભાળવાના છે. કેટલા? 5 ઇલેક્ટ્રોન. બરાબર છે? તો હું એમ કહે છે કે કોઈ પણ ની જો અહીંયા P આવી ગઈ ને ટોટલ, અહીં તો P જ ગઈ, એની 3 પેટા કક્ષક છે, Px Py અને Pz. તો હું એમ કહે છે કે P કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન સંભાળવા છે, તો પેલા બધાય ત્રણેય આમ નો સંભાળો, આવી રીતે નો લખો ડાયરેક્ટ. આપણે એને શું કરી કે આ આમ લખી, બરાબર? ડાયરેક્ટ આમ નો લખો. ઈ એમ કહે છે કે તમે આમ કરો, એક ખાનામાં પેલા 2 ઇલેક્ટ્રોન ભરવાની પરમિશન નથી આપતો. આપણે પેલા એક જ ખાનામાં 2 ઇલેક્ટ્રોન ભરી દીધા ને, પછી બીજામાં 2 ભર્યા, અને પછી એક વૈધો તો એક અહીંયા ભર્યો, એમ કહ્યું ને? થાય આમ જ, પણ ઈ ભરવાની બીજી રીતે ગોઠવણી કરવાનું કહે છે. હું એમ કહે છે કે પેલા બધાય ખાનામાં એક એક ઇલેક્ટ્રોન ભરો, એક આમાં ભરો, એક આમાં ભરો અને એક આમાં ભરો. હવે કેટલા વધ્યા? 2 વધ્યા. તો હવે ઈ આમ કરો. થયું તો આના જેવું જ ને, પણ ભરવાનું આ રીતે નથી ભરવાનું. સમજાણું? એને પેલા 2 ઇલેક્ટ્રોન આમાં નાખી દીધા, પછી 2 ઇલેક્ટ્રોન આમાં નાખ્યા, પછી એક આમાં નાખ્યો. બરાબર? એમ નથી કરવાનું, આમ કરવાનું છે. પેલા એક આમાં નાખો, પછી એક આમાં નાખો, પછી એક આમાં નાખો. વધે તો પાછું રિટર્ન ચાલુ કરો. જો આમાં આપણે 8 ઇલેક્ટ્રોન ભરવા છે, તો હું એમ કહે છે કે એક આમાં નાખો, એક આમાં, 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 આમાં. કેટલા? 3 વધ્યા, તો પાછું પહેલેથી ચાલુ કરો. અને પહેલેથી કઈ રીતે ચાલુ કરવાનું? વિરુદ્ધ સ્પિનમાં, ઈ પાઉલીના નિયમ મુજબ. બરાબર? એક એરો આમ હોય તો બીજો એરો આમ, ઈ પાઉલીના નિયમ મુજબ ગોઠવવાનું. ઓકે, તો ત્રણેય નિયમની બેઝિક ચર્ચા તમને ખબર પડી ગઈ. ચલો, તો તમને ત્રણેય નિયમ બેઝિક ખબર પડી ગયા. 2 થી 3 વખત જોજો આટલી વસ્તુ, પાછું રિટર્ન કરી 2 થી 3 વખત આટલું જોજો, એટલે બહુ મસ્ત રીતે સમજાઈ જશે. આવું બહુ ફેર શું કીધું કે ઇલેક્ટ્રોન છે સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થશે. ઓકે, બરાબર? અને ઓછી ઉર્જાવાળી કક્ષક અને વધારે ઉર્જાવાળી કક્ષક નક્કી કઈ રીતે કરી શકીએ આપણે? તો કે n+l ના નિયમ મુજબથી, n+l ના નિયમ ઉપરથી આપણે એટલું કહી શકીએ કે ઓછી ઉર્જાવાળી કક્ષક કઈ છે અને વધુ ઉર્જાવાળી કક્ષક કઈ છે. ઓકે, પછી કયો આવ્યો? પૌલીનો નિયમ આવ્યો. પૌલીએ શું કીધું કે કોઈ પણ ખાનામાં તમે 2 ઇલેક્ટ્રોન ગોઠવો છો તો બંને ઇલેક્ટ્રોનની દિશા અલગ અલગ રાખો. ઓકે, પછી હુંડે શું કીધું કે તમે ઇલેક્ટ્રોન ભરો, પણ બધાય ખાનામાં એક એક ઇલેક્ટ્રોન પેલા નાખી દો. પેટા કક્ષકની વાત આવે ને, આપણે હમણાં બતાવ્યું ને કે P કક્ષકની પેટા કક્ષક કેટલી છે? 3 કક્ષક છે, અને એમાં આપણે 5 ઇલેક્ટ્રોન સંભાળવા છે. તો હું એમ કહે છે કે ત્રણેય ખાનાની અંદર પેલા 3 ઇલેક્ટ્રોન ભરો, પછી 2 ઇલેક્ટ્રોન વધ્યા એ પાછા પહેલેથી નાખો. સમજાણું? ટૂંકમાં એમ કહે છે કે પેલા એક એક ઇલેક્ટ્રોન જ ભરો, એકી હારે 2 ઇલેક્ટ્રોન ભરોમાં. સમજાણું? એકી હારે 2 ઇલેક્ટ્રોન ભરોમાં. બરાબર? જો આટલી બેઝિક વાત તમને ખબર હોય તો હવે આપણે આ ઇલેક્ટ્રોન રચના છે. શું છે? ઇલેક્ટ્રોન રચના. કક્ષકોની અંદર આ બધી કક્ષકો છે ને, 1s 2s 2p 3s 3p 3d, આ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે કરવી ને એને ઇલેક્ટ્રોન રચના કહેવાય. એને શું કહેવાય? ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો આપણે અત્યારે 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈએ. બરાબર છે? પછી આપણે આગળ જોશું. ઓકે, તો આ તત્વો છે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ક્લોરીન, નિયોન, સોડિયમ, મેંગેનીઝ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. ઓકે, ચલો આ Z શું છે? Z એટલે શું ખબર પડી? પરમાણ્વીય ક્રમાંક. પરમાણ્વીય ક્રમાંક, અને બીજા શબ્દમાં કહી તો કે એટલા હાઇડ્રોજન છે તો હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા. Z એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા. તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. ચાલો, તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. Z એટલે શું? કે તત્વમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, સમજાણું શું કહેવા માંગુ છું? બસ એટલું ત્યાં હાલ યાદ રાખી લ્યો. આ Z એટલે પરમાણ્વીય ક્રમાંક કેમ કીધું, ઇલેક્ટ્રોનની સંખ્યા કેમ કીધું,
એ બધું વસ્તુ પરમાણુના બંધારણમાં ડિટેલમાં ભણશું. અત્યારે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી ચાલુ કરવું છે તો એના માટે આપણે બેઝિક કેમિસ્ટ્રી ભણી છે. જો બેઝિક કેમિસ્ટ્રી આવડતું હોય તો કોઈ પણ ચેપ્ટર ભણવામાં તમને સરળતા રહે, કોઈ પણ ચેપ્ટર. તો આપણે અત્યારે બેઝિક કેમિસ્ટ્રી શીખી છે. ઓકે, Z એટલે શું? ઇલેક્ટ્રોનની સંખ્યા, અને બીજા શબ્દોમાં કેવું હોય તો પરમાણ્વીય ક્રમાંક. બરાબર, Z એટલે પરમાણ્વીય ક્રમાંક અને બીજા શબ્દમાં કેવું હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા. ઓકે, ચલો તો હું એમ કહું કે હાઇડ્રોજન છે નો પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો કે 1. હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક કેટલો? તો કે 1. અને બીજા શબ્દમાં પૂછ્યું તો હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોન કેટલા હોય? તો કે તોય 1. તો જેટલા ઇલેક્ટ્રોન હોય ને ઈ જેનો પરમાણુ ક્રમાંક. કોઈ પણ તત્વનો પરમાણુ ક્રમાંક 25 હોય ને, એમ કહે ને કે મારો પરમાણુ ક્રમાંક 25 છે, તો ઈ તત્વની અંદર 25 જ ઇલેક્ટ્રોન હોય. જેનો પરમાણુ ક્રમાંક 30 હોય ને તો એની અંદર 30 જ ઇલેક્ટ્રોન હોય. જેનો પરમાણુ ક્રમાંક 10 હોય ને એની અંદર 10 જ ઇલેક્ટ્રોન હોય. તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. તો એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1 છે. બરાબર, ચાલો હવે જે વસ્તુ સમજવાની છે ને એ હવે સમજવાની છે. ચાલો હાલો, હાઇડ્રોજન છે, હાઇડ્રોજન એનો પરમાણુ ક્રમાંક કેટલો? 1 અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? 1. તો હવે આપણે એને કક્ષકની અંદર ગોઠવવી છે. બરાબર, હવે આપણે એને કક્ષકમાં ગોઠવવી છે. તો સૌથી ઓછી કક્ષક કઈ? જો આપણે અહીંયા જે આ કક્ષકોની લાઈન ઊર્જા પ્રમાણે જ ગોઠવેલું છે આ બધી વસ્તુ. બરાબર છે. જો અહીંયા થોડું ચેન્જીસ થશે પણ ઇલેક્ટ્રોન મૂકવામાં ચેન્જીસ નહીં થાય. બરાબર, ઇલેક્ટ્રોન મૂકવામાં સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષક હશે એમાં જ પહેલા ઇલેક્ટ્રોન જશે. ઓકે, ચલો તો અહીંયા શું છે? 1s છે. 1s છે તો એની અંદર n નું મૂલ્ય કેટલું? 1 અને l નું મૂલ્ય કેટલું? આ n નું મૂલ્ય અને l નું મૂલ્ય 0. તો 1 + 0 = 1. તો એનો મતલબ કે સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષક થઈ ને આ 1s છે, સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષક થઈ. અને હાઇડ્રોજનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 1. તો સૌથી પહેલા પેલો ઇલેક્ટ્રોન કેમાં ભરાશે? આ s કક્ષક છે ને, આ કક્ષક કઈ છે? s કક્ષક છે. આ p કક્ષક. અત્યારે d ની નહીં જરૂર પડે, s અને p ની જરૂર પડશે. બરાબર છે. તો ચાલો પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે અને પહેલો ઇલેક્ટ્રોન ક્યાં જશે? 1s ની અંદર જશે અને એની પેટા કક્ષક 1 જ છે. તો પહેલો ઇલેક્ટ્રોન અહીં આવી ગયો. સમજાણું શું કહેવા માંગુ છું? તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના કેટલી થાય? આ હાઇડ્રોજન, ફરીથી કહું છું, હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો? 1. અને એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 1. તો હવે આપણે ઇલેક્ટ્રોનને કક્ષકની અંદર ભરવા છે. તો પેલો એક જ ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ભરાશે? તો આઉફ-બાઉફના નિયમ મુજબ સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષક હોય એની અંદર જ પેલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો ભરાશે ને. તો સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષક કઈ છે? તો કે 1s છે. તો પેલો ઇલેક્ટ્રોન એમાં ભરાઈ ગયો. તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું કહેવાય? હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના બતાવી તો શું કહેવાય? 1s1 કહેવાય. આ શું છે? કક્ષક બતાવી ને આ શું છે? ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન ઉપર જ લખવાનું. ઓકે, તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના શું કહેવાય? 1s1 કહેવાય. સમજાણું? ચાલો હિલિયમ નું જોઈએ. શું જોઈએ? હિલિયમની. ચાલો હિલિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? હિલિયમનો તો કે 2. અને એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો કે 2 છે ને. તો હવે સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષક કઈ? તો કે 1s. આ 1 + 0 = 1. 1s થાય ને તો આ s કક્ષક દોઈ. અને મેં તમને કીધું હતું કે કોઈ પણ પેટા કક્ષકની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 માં આપેલું છે કે એક કક્ષકની અંદર વધુમાં વધુ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. તો હિલિયમના કેટલા ઇલેક્ટ્રોન છે? 2 છે. તો પહેલો ઇલેક્ટ્રોન આમ હોય તો પાઉલીના નિયમ મુજબ બીજો ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં જ ગોઠવવો જોઈએ ને. પહેલો ઇલેક્ટ્રોન સીધી દિશામાં ગોઠવાય તો પાઉલીના નિયમ મુજબ બીજો ઇલેક્ટ્રોન તો વિરુદ્ધ દિશામાં જ ગોઠવાય. ઓકે, શું કહું છું એ સમજાય છે તમને? ઓકે, ચલો તો ખબર પડી ગઈ. તો હિલિયમની ઇલેક્ટ્રોન રચના શું થશે? હિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 થશે. સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષક કઈ છે? 1s છે. તો પહેલા ઇલેક્ટ્રોન એની અંદર જ દાખલ થાય. પહેલા ઇલેક્ટ્રોન એમાં જ દાખલ થાય. ઓકે, સમજાય છે? ચલો તો હિલિયમની શું થાય? 1s2 થાય. સમજાઈ ગયું ને? ચાલો લિથિયમની વાત કરીએ. કેટલા ઇલેક્ટ્રોન છે? લિથિયમની અંદર 3 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 3 ઇલેક્ટ્રોન છે. 3 ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કક્ષકોમાં કરવી છે. તો સૌ પહેલા લિથિયમના ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં ગોઠવાશે? તો કે 1s ની અંદર. આ s કક્ષક પેટા કક્ષક છે. બરાબર. અને આ p કક્ષક px py અને pz. ઓકે, ચાલો 3 ઇલેક્ટ્રોન છે ને તો સૌથી પહેલા ઓછી ઊર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય.
તો 2 ઇલેક્ટ્રોન તો આમાં જ દાખલ થઈ ગયા, બરાબર. હવે આવી p કક્ષકની, તો એક ઇલેક્ટ્રોન વધ્યો તો એના પછી p માં જ જાય ને દાખલ. જો એક મિનિટ, સોરી મિસ્ટેક છે, બાય મિસ્ટેક. 3 ઇલેક્ટ્રોન છે. કેટલા છે લિથિયમના? કેટલા ઇલેક્ટ્રોન છે? 3 ઇલેક્ટ્રોન છે. ઓકે, લિથિયમના 3 ઇલેક્ટ્રોન છે. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન કેની અંદર જશે? 1s ની અંદર જશે 2 ઇલેક્ટ્રોન. આ 1s ની અંદર, કારણ કે આની વેલ્યુ કેટલી છે? 1 છે. હાલો 2 ઇલેક્ટ્રોન વયા ગયા અને પછી ત્રીજો ઇલેક્ટ્રોન વધ્યો, એક જ ઇલેક્ટ્રોન વધ્યો ને આમાં જશે. ઈ કેમાં જશે? 2s માં. આની વેલ્યુ 2 છે. હવે જો આ કક્ષકની વેલ્યુ કેટલી? 1 છે અને આ કક્ષકની વેલ્યુ 2 છે. તો ઓછી ઊર્જા કેની થઈ? આની અંદર થઈ ને. તો પહેલા 2 ઇલેક્ટ્રોન એમાં સમાણા અને ત્રીજો ઇલેક્ટ્રોન આમાં આવ્યો 2s માં, બરાબર. હવે બેરિલિયમની વાત કરી તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના શું થાય? લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. સમજાણું શું થાય? જો આ રહ્યું 1s2, 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન છે ને, આવી ગયા 1s2. 2s માં કેટલા? 1 ઇલેક્ટ્રોન છે, આવી ગયો 2s1. બેરિલિયમની વાત કરી. બેરિલિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4 જેટલી છે. બેરિલિયમમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4 જેટલી છે. ઓકે, તો 4 જેટલી છે એનો મતલબ કે 4 ઇલેક્ટ્રોન છે. તો સૌથી ઓછી ઊર્જાની કક્ષક કઈ? જો પહેલી જ વસ્તુ કહી દઉં, આ વસ્તુ આપણે લખી છે એ એક રીતે લાઈનમાં લખેલી છે. ઓકે, બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 ની અંદર આપણે ઊર્જા, કક્ષકોની ઊર્જાનો ક્રમ લખાવેલો હતો. n+l ના નિયમ મુજબ કક્ષકોની ઊર્જાનો ક્રમ લખાવેલો હતો અને મેં તમને જે મટીરીયલ આપણી ટેલિગ્રામ લિંક નીચે આપેલી જ છે અને મેં તમને મટીરીયલ શેર કરેલું છે અને એની અંદર ચોખ્ખે ચોખ્ખું કક્ષકોની ઊર્જાનો ક્રમ એમાં બતાવેલો છે. તો ઇલેક્ટ્રોન ઓછી ઊર્જાથી વધુ ઊર્જા તરફ જ આગળ વધશે. ઓકે, એટલું સમજાઈ ગયું ને? પછી આ નિરાતે ખાલી વિચારશો ને તોય આવડી જશે. ઓકે, ચાલો બેરિલિયમ પછી 4 ઇલેક્ટ્રોન છે ને બેરિલિયમની અંદર. ઓકે, તો સૌથી પહેલા કેની અંદર ભરાશે? 1s ની અંદર અને પછી કેમાં ભરાશે? 2s માં. તો શું થયું? બેરિલિયમ 1s2 2s2. તો એની ઇલેક્ટ્રોન રચના આમ થશે ને બેરિલિયમની 1s2 2s2. સમજાણું? યાર એ થઈ ગયું બેરિલિયમ 1s2 2s2. ઓકે, ચાલો હવે ક્યાં પૂછ્યા? બોરોન આવ્યો આપણે. બોરોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 5 ઇલેક્ટ્રોન છે. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? આ બોરોન આવ્યો ને, બોરોન, બરાબર છે. 5 ઇલેક્ટ્રોન છે. તો સૌથી પહેલા 1s ની અંદર, પછી 2s માં, પછી જે ઇલેક્ટ્રોન આવ્યો 2p માં આવ્યો. જુઓ 2p માં. આ જે સિમ્પલ છે, 5 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 5 જ ઇલેક્ટ્રોન છે. તો પહેલો ઇલેક્ટ્રોન 1s2 ની અંદર, બીજો ઇલેક્ટ્રોન 2s2, ત્રીજો 2p1. આમ છે. પહેલા 2 ઇલેક્ટ્રોન આમાં, પછી આમાં. હવે આ p કક્ષક આવી, તેના 3 ખાના છે. તો એ પહેલા ખાના ગોઠવાઈ ગયો હુનના નિયમ પ્રમાણે, બરાબર છે. હવે આગળ જાય જુઓ. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p1 થાય. ઓકે, હવે કાર્બનની વાત કરી. કાર્બનની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 છે ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે સૌથી ઓછી ઊર્જાવાળી કક્ષક કઈ? તો કે 1s, પછી 2s અને પછી 2p. ઓકે, 2p હું કામ લખ્યા? કારણ 2 ઇલેક્ટ્રોન છે એટલે, બસ, બીજું કઈ નથી. સોરી, 1s 2s અને 2p. તેમાં સૌપ્રથમ ઇલેક્ટ્રોન કેમાં ભરાશે? કાર્બનનો આમાં. 2 ઇલેક્ટ્રોન આમાં આવી ગયા, પછી આમાં, કારણ કે આની ઊર્જા ઓછી છે એનાથી આની ઊર્જા વધારે છે, એનાથી આની ઊર્જા. તો હવે શું થશે? હવે ઊંડનો નિયમ દાખશો, જોજો ધ્યાનથી. અહીંયા લગી આઉટ ને પૌલી જ રહીમાં. હવે ઊંડ મેદાનમાં આવ્યો. કોણ આવ્યો? ઊંડ. હવે કાર્બનની અંદર કેટલા છે? 6 ઇલેક્ટ્રોન છે. તો આપણે 4 ઇલેક્ટ્રોન તો સમાડી લીધા. પહેલા 2 ઇલેક્ટ્રોન કેમાં નાખ્યા? સૌથી ઓછી ઊર્જાવાળીમાં, પછી એનથી વધારે ઊર્જાવાળીમાં. હજી 2 ઇલેક્ટ્રોન વધ્યા, એ આમાં નાખશું. તો એ આમ નહીં કરી આપણે, આમ. આ ખોટું પડશે. આપણે આમ કરશી. ઊંડે શું કીધું તું? કે પહેલા ઇલેક્ટ્રોન જેટલા હોય ને પહેલા એક એક ખાનામાં ભરો. આમ સમજાણું? ઊંડે શું કીધું તું? પહેલા એક એક ઇલેક્ટ્રોન એક એક ખાનામાં ભરો. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય? એ તો એમ જ થશે. ઇલેક્ટ્રોન રચના તો આમ જ 1s2 2s2 2p2. એમાં કઈ ચેન્જીસ નહીં થાય. જો અહીંયા જો આ કાર્બન છે 1s2 2s2 2p2. ઓકે, ચાલો હવે આપણે નાઇટ્રોજનની વાત કરી છે. અહીંયા લખું છું, પછી આપણે પૂછી નાખશું. નાઇટ્રોજનની વાત કરી. હવે નાઇટ્રોજન અંદર ઇલેક્ટ્રોન કેટલા છે? 7 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 7 ઇલેક્ટ્રોન. આ 1s, આ 2s અને આ 2p. ઓકે, તો પેલા 2 ઇલેક્ટ્રોન કેમાં? 7 ઇલેક્ટ્રોન છે ને, પેલા 2 તો આમાં ભરાઈ જશે ઓછી ઊર્જાવાળીમાં, પછી એનાથી વધુ ઊર્જાવાળીમાં 1s 2s અને 2p. ચાલો 2 ઇલેક્ટ્રોન આયા ભરી દીધા, 2 આયા વધ્યા. વધ્યા કેટલા? 3. તો આપણે 3 ને આમ નહીં ભરી,
આ વસ્તુ ખોટી કેમ ભરશું આમ હુંડના નિયમ મુજબ બધાય ખાનામાં પેલા એક એક ઇલેક્ટ્રોન હુંડના નિયમ મુજબ આ રીતે તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે 1s2 2s2 2p3 જો આ રહી નાઇટ્રોજન 1s2 2s2 2p3 ઓકે ચાલો ઓક્સિજન ની વાત કરીએ ચાલો ઓક્સિજન ની વાત હવે ઓક્સિજન કેટલા ઇલેક્ટ્રોન છે ટોટલ 8 ઇલેક્ટ્રોન છે બરાબર છે ચલો 1s 2s અને 2p ઓકે આપણે આગળ હજી જરૂર જ નથી પડતી 3s ની હજી જરૂર આવી જ નથી કારણ કે ઇલેક્ટ્રોન આપણી આગળ એટલા નથી ઓકે ચલો તો 8 ઇલેક્ટ્રોન છે તો પહેલા તો સૌથી પહેલા ઓછી ઉર્જાવાળી કક્ષકમાં દાખલ થઈ જાય 2 પછી 2 અહીંયા વધ્યા કેટલા 4 તો આપણે એને આમ નહીં ગોઠવી આમ ગોઠવશું તો આ ખોટું પડશે ઓકે એને કેમ ગોઠવશું હુંડના નિયમ મુજબ જ્યારે પેટા કક્ષકની વાત આવે પેટા કક્ષક 1 કરતા વધારે હોય ધ્યાનથી સાંભળજો જ્યારે પેટા કક્ષકની વાત આવે પેટા કક્ષક 1 કરતા વધારે હોય ત્યારે હુંડનો નિયમ એની અંદર લાગશે જ ઓકે ચલો કઈ રીતે ભરાશે પહેલા તો હુંડના નિયમ મુજબ બધાય ખાનામાં એક એક વધે છે હા ઓક્સિજનમાં 8 ઇલેક્ટ્રોન છે 2 4 ને 3 7 જ થયા એક ઇલેક્ટ્રોન વધ્યો તો એ પાછો પહેલેથી ભરો સમજાણું અત્યારે હાલ આટલું સમજાણું ચલો તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 2s2 2p4 ઓકે ફ્લોરીન ની વાત કરી ચલો ફ્લોરીન ની તો ફ્લોરીન માં કેટલા 9 ઇલેક્ટ્રોન છે તો પહેલા 1s2 2s અને 2p પહેલા કયા ખાનામાં જશે 1s ની અંદર 2 ઇલેક્ટ્રોન એમાં પછી 2 ઇલેક્ટ્રોન આમાં વધ્યા કેટલા 2 ને 2 4 5 ઇલેક્ટ્રોન વધ્યા તો 5 ઇલેક્ટ્રોન હુંડના નિયમ મુજબ એક એક ખાનામાં પહેલા અને પછી પાઉલીના નિયમ મુજબ ઊંધી સ્પિનમાં આ રીતે ગોઠવાશે તો શું થયું 1s2 2s2 2p5 એવી રીતે નિયોનમાં કેટલા 10 ઇલેક્ટ્રોન છે તો છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં અહીંયા ભરાશે ઈ થઈ ગયા નિયોનની થઈ ગઈ ને 1s2 2s2 2p6 થઈ ગયું જો થઈ ગઈ નિયોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 તો તમને ખબર પડી ગઈ જો આટલા 10 સુધી ઇલેક્ટ્રોન રચના આપણે સોલ્વ કરતા ભણ્યા કે પહેલો ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે બીજો ક્યાં ભરાશે હજી એક વખત એક્સપ્લેન કરું છું કે આઉફ-બાઉફના નિયમ મુજબ સૌપ્રથમ ઓછી ઉર્જાવાળી કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થશે પૌલીનો નિયમ એમ કહે છે કે બે ઇલેક્ટ્રોન એક કક્ષકમાં ભરશો તો વિરુદ્ધ સ્પિનમાં ગોઠવાશે વિરુદ્ધ દિશામાં ગોઠવાશે અને હુંડનો નિયમ એમ કહે છે કે પેટા કક્ષક એક કરતા વધારે હોય ત્યારે ઇલેક્ટ્રોન બધાય ખાનામાં પહેલા એક એક ભરી દેવાના પછી જો ઇલેક્ટ્રોન વધે તો પાછા રિટર્ન બીજો ઇલેક્ટ્રોન પૌલીના નિયમ મુજબ વિરુદ્ધ સ્પિનમાં ગોઠવવાના વિરુદ્ધ દિશામાં ગોઠવવાના ઓકે તો ઇલેક્ટ્રોન રચના આપણે આ જ રીતે ભરતા શીખશું ઓકે ચલો હવે સોડિયમ ની વાત કરી કેટલા 11 ઇલેક્ટ્રોન છે હવે આપણે આવું કઈ નહીં કરી ડાયરેક્ટ ઇલેક્ટ્રોન ભરશું ફોકસ બોર્ડ ઉપર ઓકે 11 ઇલેક્ટ્રોન છે તો પેલા બે ઇલેક્ટ્રોન કેમાં ભરાય તો બે ઇલેક્ટ્રોન 1s માં આવે ને પછી બે ઇલેક્ટ્રોન 2s માં આવશે પછી 6 ઇલેક્ટ્રોન તો આની અંદર 2p માં જ ગોઠવાઈ જાય જો સોલ્વ કરીને બતાવી દઉં ચાલો 11 ઇલેક્ટ્રોન છે 11 તો પેલા બે આમાં બીજા બે આમાં પછી હુંડના નિયમ મુજબ 1 2 3 4 5 6 તો એક ઇલેક્ટ્રોન હોય તો કેટલા છે આ તો 10 ઇલેક્ટ્રોન છે ને તો નિયમ તો એક ઇલેક્ટ્રોન હોય તો ત્રીજો ઇલેક્ટ્રોન ક્યાં આવશે નીચે 3s માં ક્યાં આવશે 3s માં સમજાણું કઈ રીતે કર્યું ઈ તો ચાલો હવે આપણે આ લાઈન ભૂસવી પડશે હવે સોલ્યુશન આયા નહીં કરી શકીએ કારણ કે આપણે 3s નો ઉપયોગ કરવાનો ટાઈમ આવી ગયો છે અને એક પેટા કક્ષકમાં વધારે બે જ ઇલેક્ટ્રોન સમાય ઓકે ચાલો તો એક ઇલેક્ટ્રોન 3s માં આવી ગયો તો અહીં એક લખું તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે 1s2 2s2 3p 2p6 3s1 બરાબર ને 1s2 2s2 2p6 3s1 થાય ને સોડિયમ ની ચાલો મેગ્નેશિયમ 12 ઇલેક્ટ્રોન છે તો પહેલા તો બે સૌથી ઓછી પછી એનથી વધુ પછી p કક્ષક આવે તો p માં 6 પેટા કક્ષક હોય તો બધી પેટા કક્ષકની અંદર બબે ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો આમાં તો 6 જ આવશે હવે s ની અંદર મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે તો અહીંયા આવી ગયા તો આની ઇલેક્ટ્રોન રચના શું થશે સોડિયમ ની આ મેગ્નેશિયમ ની અહીંયા લખું છું 1s2 2s2 2p6 3s2 સમજાણું ચાલો એલ્યુમિનિયમ બે આમાં 6 આમાં
ઓકે ખબર જ પડી જાય ને કે હવે 6 એમાં જ સમાય હજી એક વખત આ એક સોલ્વ કરાવી દઉં છું ચાલો 2 ઇલેક્ટ્રોન આમાં 2 આમાં પછી 6 આવ્યા ને તો 1 2 3 હુંડના નિયમ મુજબ 4 5 અને 6 તોય કેટલા વધ્યા 2 વધ્યા ગોઠવાઈ ગયા ખબર પડી ગઈ આ 1s 2s 2p અને 3s સમજાણું અને બધી વસ્તુ આઉટ-બાઉટના નિયમ મુજબ ઓછી ઊર્જાથી વધુ ઊર્જા તરફ જ ઇલેક્ટ્રોન ભરાય છે ઓકે ચલો ત્યાં હતા એલ્યુમિનિયમ હતા ને તો અહીં કેટલા આવશે સોરી એલ્યુમિનિયમમાં 13 ઇલેક્ટ્રોન ચાલો આપણે ભર્યા કેટલા 2 4 6 8 10 ને 12 જ ભર્યા તો હજી એક ઇલેક્ટ્રોન આગળ જશે ને એલ્યુમિનિયમની વાત કરી છે તો હજી એક ઇલેક્ટ્રોન આગળ જશે ને કેમાં જશે 3p માં જશે અહીંયા 3p તો એક ઇલેક્ટ્રોન આમાં આવ્યો ને તો અહીંયા આવશે એક ઇલેક્ટ્રોન કેમાં છે 3p માં છે સમજાણું ચલો સિલિકોન 2 ઇલેક્ટ્રોન આમાં 2 આમાં 6 આમાં ઓકે સોરી મેં આ મેગ્નેશિયમ માં એક લખી નાખ્યું અહીંયા આવે ઓકે 6 આમાં પછી 2 ઇલેક્ટ્રોન આમાં હવે કેટલા છે એમાં 14 ઇલેક્ટ્રોન છે ને તો 2 4 6 એટલે કે 10 થયા 10 ને 2 12 તો અહીંયા આવે 2 તો 3p ની અંદર કેટલા 2 ઇલેક્ટ્રોન સમાય એની ગોઠવણી કરવી છે ચાલો એની ગોઠવણી પણ કરી આપણે ફરીથી સિલિકોન ની વાત 14 ઇલેક્ટ્રોન છે કેટલા છે 14 ઇલેક્ટ્રોન 1s 2s 2p 3s 3p 1s 2s 2p 3s 3p ઓકે તો સૌપ્રથમ 2 ઇલેક્ટ્રોન આમાં પછી 2 આમાં પછી હુંડના 14 ઇલેક્ટ્રોન જો કેટલા છે 14 ઇલેક્ટ્રોન તો 2 2 4 થઈ ગયા 5 6 7 8 9 અને 10 ઓકે 10 થઈ ગયા હવે વધ્યા 4 તો 2 આમાં છે અને હુંડના નિયમ મુજબ 2 વધ્યા આમાં છે લખવાનું અહીંયા આમ 3p માં કેટલા છે 3p માં છે તો 2 જ ઇલેક્ટ્રોન ને 3p માં છે તો 2 જ ઇલેક્ટ્રોન તો લખવાનું આ રીતે ઓકે ચાલો હવે આપણે એવું કઈ કરવાની જરૂર નથી હવે હું એમ સમજુ છું કે તમને બધાને આવડી ગયું છે ઓકે ફોસ્ફરસ 2 2 6 2 અને 3 ગણી લેવા ઇલેક્ટ્રોન 2 ને 2 4 અને 6 10 ને 2 12 ને 3 15 ઓકે સલ્ફર 2 2 6 2 4 2 2 4 ને 6 10 ને 2 12 ને 4 16 થઈ ગયા 16 ઇલેક્ટ્રોન આ છેલ્લા ઇલેક્ટ્રોન હુંડના નિયમ મુજબ ભરાતા હોય ઓપી કક્ષકમાં 3s 3p ની વાત કરી છે આપણે હા 3p ચાલો ક્લોરીન 2 2 6 2 અને 5 હવે એની નીચે આર્ગોન આવે પછી પોટેશિયમ આવે પછી કેલ્શિયમ આવે તો તમને હું મટીરીયલ ની અંદર લગભગ બધા તત્વોનું આ રીતે મેં તમને આપેલું જ છે મટીરીયલમાં કે કયો ઇલેક્ટ્રોન પહેલા કેમાં ભરાશે પછી કેમાં ભરાશે પછી કેમાં ભરાશે બરાબર છે શું કહેવા માંગુ છું તો આ બધી વસ્તુ તમારે 2 વખત પહેલા વાંચવાની છે મટીરીયલ ની અંદરથી 2 થી 3 વખત આ વિડિયો જોવાનો છે જો આ વિડિયો જોશો ને એટલે તમને બધી જ વસ્તુ તમારા બધું જ કન્ફ્યુઝન ઝડપથી સોલ્વ થઈ જશે બરાબર છે જરા પણ તમારે વિચારવાની કઈ જરૂર નહીં પડે એક વખત આ વિડિયો જોતા પહેલા બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 જોઈ લેવો અને સ્ટાર્ટિંગમાં આ વિડિયોમાં મેં આઉફ પૌલીના હુંડ શું કહેવા માંગે છે ને એ વસ્તુ મેં જે તમને સમજાવેલી છે ને એક ઈ જોઈ લેવી બસ આટલું કરજો એટલે તમને બધી જ વસ્તુ સમજાઈ જશે કઈ રીતે ઇલેક્ટ્રોન રચના ભરાય છે ને બધું જ સમજાઈ જશે બધું જ ઓકે તો આપણે લાસ્ટમાં ક્યાં સુધી જોયું હતું ક્લોરીન એક આવ્યું નહોતું મેં તમને કરાવી દીધું હતું પણ વિડિયોની અંદર નીચે છુપાઈ ગયું હતું સમજાઈ ગયું હતું મારે નથી દેખાવું એમ કહેતો હતું તો ચાલો અત્યારે આપણે ક્લોરીન થી પાછી શરૂઆત કરી 17 ઇલેક્ટ્રોન છે ક્લોરીન પાસે કેટલા છે 17 ઇલેક્ટ્રોન ચાલો અત્યારે સોલ્યુશન આયા કરું છું બરાબર 17 ઇલેક્ટ્રોન તો કઈ રીતે પેલા સમય 1s 2s 2p 3s અને 3p ઓકે આ રીતે આપણે ગોઠવશું સૌથી ઓછી ઊર્જાથી વધુ ઊર્જા તરફ ગયા ને ચાલો તો પેલા 2 ઇલેક્ટ્રોન આમાં પછી આમાં 2 ને 2 4 5 6 7 હુંડના નિયમ મુજબ 6 7 8 પેલા 10 થઈ ગયા 10 ને 4 14 સોરી 6 ને 4 10 11 12 13 14 15 આ 16 અને 17 થઈ ગયા તો આ ઇલેક્ટ્રોન રચના શું થાય આ ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6
3s2 3p5 તો ઈ જ છે જો, તો ઈ જ છે 1s2 2s2 2p6 3s2 3p5 ઈ જ છે, કાઈ નવું નથી એની અંદર, કાઈ નવું નથી. જો એના પછી કોણ આપેલું છે? આર્ગોન આપેલું છે. શું આપેલું છે? આર્ગોન. ચલો આર્ગોનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 18 ઇલેક્ટ્રોન છે. તો ઈ તો અહીંયા એક ઇલેક્ટ્રોન ઉમેરી દેવાના, 5 પછી એક ઇલેક્ટ્રોન ઉમેરી દે, 6 ઇલેક્ટ્રોન થઈ જાય. પહેલા બે ઇલેક્ટ્રોન 1s2 માં ઓછી ઊર્જા, પછી એનાથી થોડી વધુ ઊર્જા 2s2 ની અંદર, પછી એનાથી વધારે ઊર્જામાં 6 ઇલેક્ટ્રોન ગયા 2p માં. પેટા કક્ષક p ની પેટા કક્ષક 3 છે, મેક્સિમમ 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે. પછી આ ભરાઈ ગઈ પછી જ આગળ ગઈ ને, જોઈજો એક એક કક્ષક ભરાતી જશે ને પછી જ આગળ જશે. ઓકે, 3s માં 2, 3p માં 6. તો કાઈ નથી, પૂરું થઈ ગયું. ચલો હવે જે વસ્તુ શીખવાની છે ને એ હવે આવ્યો પોટેશિયમ. ચલો 19 ઇલેક્ટ્રોન છે, ધ્યાન રાખજો. 1s 2s 2p 3s 3p અને 4s. જોજો હું અહીંયા કક્ષક ઉપર લખું છું. 1s 2s 2p 3s 3p અને 4s. 3p આની વેલ્યુ કેટલી થાય? 3 અને p એટલે કે sp1 4. આની કેટલી થાય? 4 + 0 4. હવે તમને કીધું તું કે જ્યારે કક્ષાની ઊર્જાનું મૂલ્ય સમાન હોય ત્યારે આની કક્ષાનું મૂલ્ય જેની અંદર ઓછું હશે, n નું મૂલ્ય જેમાં ઓછું હશે એની ઊર્જા ઓછી, તો આની ઊર્જા આના કરતા એટલે ઓછી છે. સમજાણું? બંનેનું મૂલ્ય 4 જ છે, બંનેનું મૂલ્ય 4 છે, પણ જેની અંદર n નું મૂલ્ય ઓછું એ કક્ષકની ઊર્જા ઓછી. તો હાલો હવે આપણે ઇલેક્ટ્રોન ભરી છીએ તો ખબર પડી ગઈ ને. બે આમાં 1 2 3 4 5 6 10 થઈ ગયા. 10 ને 2 12 13 14 15 16 17 18. ઓકે, અને આ 19. કેટલા છે ઇલેક્ટ્રોન? 19. તો જો 2 4 6 એટલે કે 6 ને 4 10 ને 2 12 ને 6 18. પછી જો અહીં 3d લખેલું, જો અહીં 3d. 3 ને 2 5 થઈ જાય ને, અને વેલ્યુ કેટલી થઈ જાય? 5 થઈ જાય. બરાબર. અને આની વેલ્યુ કેટલી છે? 4 છે. કેટલી છે? 4 છે. તો આઉફ-બાઉફના નિયમ મુજબ પહેલા ઇલેક્ટ્રોન કેમાં ભરાશે? 3d માં કે 4s માં? આની કિંમત 5 છે અને આની કિંમત 4 છે, તો 4 માં જ ભરાય ને, ઓછી ઊર્જાવાળી કક્ષકમાં જ ભરાય ને. એટલે જો અહીંયા નથી ભર્યો, જો 3d માં અહીંયા નથી ભર્યો, ડાયરેક્ટ કૂદકો મારી દીધો અને 4s માં આવી ગયો. જોયું? મેં તમને પહેલાય કીધું હતું કે આજે મેં લાઈન છે ને એઝ ઇટ ઇઝ એમનામ ટૂંકમાં ગોઠવેલી છે કે 2 વાળું તો 2 વાળું એકી હારે, 3 તો 3 વાળી કક્ષક એકી હારે, 4 તો 4 વાળી કક્ષકો એકી હારે. મેં એમ ગોઠવેલું છે. બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 માં એનર્જીના ક્રમ અનુસાર આપણે આ બધું કક્ષકો ગોઠવેલી હતી. આમાં મેં આ n ના મૂલ્ય મુજબ શું કહે કક્ષકો લખેલી છે. ઓકે, તો તમે એક વખત બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 જોઈ જ લેજો એટલે આ કન્ફ્યુઝન ના થાય. તો ચાલો આમાં ઇલેક્ટ્રોન ન ગોઠવાય કારણ કે આની અંદર કક્ષકનું મૂલ્ય કેટલું છે? ઊર્જાનું મૂલ્ય 5 છે, આમાં 4 છે, તો જો એમાં ઇલેક્ટ્રોન આવ્યો 19મો. ઓકે, કેલ્શિયમ પછી આવશે શું કે પોટેશિયમ, પછી કોણ આવશે? કેલ્શિયમ. 20 ઇલેક્ટ્રોન છે. કેટલા છે? 20. તો આ જ પ્રમાણે ગોઠવાશે, પણ છેલ્લો ઇલેક્ટ્રોન કેમાં જશે? 4s2 માં, એટલે કે અહીંયા. થઈ ગયું? કન્ફ્યુઝન સોલ્વ. હવે આ 4s પતે, 4s પછી કોણ આવે? 4 પછી તો 3d આવશે ને 5. 4 પછી કોણ આવે? 5. 4 પછી કોણ આવે? 5 જ આવે ને, કે ડાયરેક્ટ 6 તો ન આવે. તો હવેના જે ઇલેક્ટ્રોન સમાશે એ કેમાં જશે? 3d માં જશે. સ્ક્રેન્ડિયમ. શું કહેવાય? સ્ક્રેન્ડિયમ. 2 4 6 2 6. પહેલા ઇલેક્ટ્રોન આમાં જશે પછી આમાં આવશે. ચાલો જોઈએ, આપણે સમજી. સ્ક્રેન્ડિયમ છે ને, ચલો તો સ્કેન્ડિયમ 21 ઇલેક્ટ્રોન છો, 21. તો બે આમાં સૌથી ઓછી ઊર્જા વાળી, પછી એનાથી વધારે, પછી ધીરે ધીરે વધતી જ જાય છે. આ ઊંડના નિયમ મુજબ આમ ભરાશે.
બરાબર, પછી આમાં સોરી આમ. ઓકે, હવે કેટલા ઇલેક્ટ્રોન ભણા? 2 4 6 10 2 12 ને 6 18 છે. કેટલા? 21 ઇલેક્ટ્રોન છે. 18 ભરી દીધા. 18 ને 2 20 અહીં ભરાઈ ગયા. ઓકે, હવે જોજો પેલા ઇલેક્ટ્રોન કેમાં ભરાશે? 4s માં, અને પછી છેલ્લો ઇલેક્ટ્રોન વધશે ને એ 3d માં જશે. હો, એટલે આ તમે લાઈનમાં જોતા હોય લાઈનમાં, તો પેલો ઇલેક્ટ્રોન મેં આમાં નથી લખ્યો. પેલા તો મેં ઇલેક્ટ્રોન આમાં જ ભર્યા હતા. જુઓ, પેલા 4s માં ભર્યા, પછી 3d આવ્યું. આમ છે. હો, પેલા આ છે, પછી આ છે, પછી આ છે, પછી આ અને આ 3d છેલ્લે છે. આ તો આપણે મેં તમને હમણાં કીધું કે n ના મૂલ્ય મુજબ મેં ક્યારે લાઈનમાં કક્ષક લખેલી છે ને, એટલે આ મેં તમને શું કે તમારી બુદ્ધિ વધે ને, તમે થોડા વધારે વિચારતા થાઓ ને, એના માટે મેં આમ લખ્યું છે. બરાબર, આમ અમુક સ્ટુડન્ટ આમ ડાયરેક્ટ લાઈનમાં ગોખી લે. ગોખવાનું નથી, સમજવાનું છે. પેલા ઇલેક્ટ્રોન આમાં નહીં આવે, પેલા 4s માં ભરાશે, પછી 3d માં આવશે. જો આ રહ્યા 4s માં પેલા ભરાણા, પછી જો 3d માં આવ્યું ઇલેક્ટ્રોન. જોયું? સમજાણું કઈ શું કહેવા માંગુ છું? એટલે આ પછી પેલા ઇલેક્ટ્રોન આમાં આવશે, આ ઈ આ m1 આમાં પછી આવે, આમાં ઇલેક્ટ્રોન પછી આવશે. સમજાવું ને? પેલા તો જેની ઊર્જા ઓછી હોય એમાં જ ઇલેક્ટ્રોન જાય ને. હે, તો પછી ચાલો ક્રોમિયમ. આ એક અપવાદ છે. હો, અપવાદ છે એટલે આમ સ્ટાર કરી નાખો. અપવાદ છે, યાદ જ રાખી લેવાનું. આમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી આમ જ થાય, 2 2 6 2 6. બરાબર, આ લગીન. ઓકે, હવેનું જે વસ્તુ જોવાની છે ને એ જ ખાસ છે. ચલો, હવેની જે વસ્તુ જોવાની એ જ ખાસ છે. પેલા ઇલેક્ટ્રોન તો નિયમ મુજબ પેલા તો કેમાં 4s માં જ જશે. 4s માં કેટલા? 2 સમાવા જોઈએ ને, પણ 2 નથી સમાતા. 4s માં 1 સમાય છે, અને અહીંયા 5 ઇલેક્ટ્રોન આવી જાય છે. એટલે 5 ને 1 6 6 ને 6 12 12 ને 2 13 14 ને 6 20 ને 22 ને 2 24 ઇલેક્ટ્રોન થઈ ગયા. આ એક અપવાદ છે, અને આ રીતે યાદ રાખજો. ઓકે, ચાલો મેંગેનીઝ 2 2 6 2 6, પછી અહીંયા 2. હો, અહીંયા 2, અને પછી અહીંયા 5. સમજાણું? આયન 2 2 6 2 6, પછી અહીંયા નો મૂકતા, અહીંયા 2 અને અહીંયા 6. સમજાણું? ચાલો 3d માં તો મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન સમાઈ શકે ને. પહેલા તો હુંડના નિયમ મુજબ જો આ 3d માં મેં 6 ઇલેક્ટ્રોન મૂક્યા ને, કેમાં 3d માં 6 ઇલેક્ટ્રોન મૂક્યા, તો એ આમ જ હોય 1 2 3 4 5, અને પછી 6 હુંડના નિયમ મુજબ જ ભરાશે 3d માં. ઓકે, કોબાલ્ટ 2 2 6 2 6, પછી 2 અને પછી 7, તો અહીંયા એક ઇલેક્ટ્રોન વધી ગયો. નિકલ 2 2 6 2 6, પછી અહીંયા 2 અહીંયા 8, એટલે અહીંયા વધી ગયો. પાછું કોપર, ક્રોમિયમની જેમ કોપર પણ અપવાદ, ક્રોમિયમની જેમ કોપર પણ અપવાદ જ છે. 2 2 6 2 6, અહીંયા 1 અને અહીંયા 10. સમજાણું? ચાલો, તો હવે મને એટલું સમજાય છે કે તમને આટલું કરાવ્યા પછી હવે ઇલેક્ટ્રોન રચના કઈ રીતે ભરવી ને એ વસ્તુ તમને આવડી ગઈ હશે. અને કોઈ પણ ઇલેક્ટ્રોન રચના પૂછે તો આમ જ કહેવાની, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના શું હોય? 1s2 2s2 2p6 3s2 3p5, એ જ હોય ને. આર્ગોનની પૂછે તો 1s2 2s2 2p6 3s2 3p6. ઓકે, તો અહીંયા સુધી તમને બધાને સમજાઈ ગયું કમ્પ્લીટલી એવું હું માનું છું. ઓકે, 2 વખત આ વિડિયો જોજો. આ વિડિયો જોતા પહેલા બેઝિક કેમિસ્ટ્રી પાર્ટ 2 એક વખત જોઈ લેજો, અને આ વિડિયોનું સ્ટાર્ટિંગ આઉફબાઉફ ઓલિને હુંડનું બેઝિક જોઈ લેજો, એટલે ઇલેક્ટ્રોન રચના તમને ભરતા આવડી જશે. ઓકે, સો થેન્ક યુ.